ચાલુ વરસાદમાં છે ને અમે છે ને દવાખાને જવા નીકળ્યા કે ધારાબેન ને છે ને તાવ આવી ગયો. છત્રી પણ લાવજો. અમે જાઉં હું બોલલી જાઉં ભણવા જાઉં ને. છે ને આપણે રિક્ષા જોઈ આવ્યા તો કઈ રિક્ષા નથી કેમ કે જો વરસાદ ચાલુ. તો હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. જો અત્યારે છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને જો અત્યારે છે ને મસ્ત મજાનો વરસાદ ચાલુ છે અને વરસાદ ચાલુ હોય ને અને તમે જો આપણે ગેલેરીનો જો કેટલો મસ્ત મજાનો વ્યૂ છે. જો ધીમી ધારે મસ્ત મજાનો વરસાદ ચાલુ છે. જો આપણે ગેલેરીનો વ્યૂ કેટલો મસ્ત વ્યૂ આવે છે. ફેમિલી આજ જોઉં છે ને અમારે ધારાબેનને છે ને રાતનો તાવ આવી ગયો. આપણે છે ને એના માટે દવા લેવાની છે, બરાબર? તો જો ધારાબેનને છે ને તાવ આવી ગયો. કાં બેટા તાવ આવી ગયો ને? તો આપણે દવા લઈ આવીશું હો, એટલે ફટાફટ સારું થઈ જાય હો. દવા લઈ આવ્યું ને, દવા પીવા એટલે સારું થઈ જાય હો. ને જો અમે કાર્ટૂન પણ ચાલુ છે ને લેસન પણ ચાલુ છે. હા હે ધારા તું જોઈશ કાર્ટૂન? હે ધારા હે તું જોઈશ કાર્ટૂન? તો ભાઈ ધારાબેન કાર્ટૂન જોઈશ. હા અમારા હીરબેન તો છે ને લેસન કરે. કા એનું તો ધ્યાન લેસનમાં જ છે. હું લાવવાનું છે તારે? હા તમે જાઉં તો શબ્દાર્થ લેતા. અમે છત્રી પણ લાવજો. અમે જાઉં તો શબ્દાર્થ લેતા આવી. છત્રી લાવવાની છે. વરસાદ છે ને ભણવા જવામાં ને કા ઓલું થાય એટલે છત્રી લાવવાની છે. હું બોલલી જાઉં ભણવા જાઉં ને, વરસાદ આવતો હોય, છત્રી કોક લઈને વઈ ગયું હોય એટલે કે મારા દાદા ઘરમાંથી કોક લઈને વઈ ગયું, હું પલળતી જાઉં. તો પેલી આપણે છે ને રિક્ષામાં જવાનું છે. જો ગાડીમાં આગળ જાય તો ધારાને હે ને તો શું છે કે વરસાદ ચાલુ છે એટલે ધારા પલળે તો પાછી છે ને વધારે તબિયત બગડી જાય. એટલે આપણે છે ને રિક્ષામાં જવાનું છે ને. જો એક રિક્ષા હોય ને તેમાં વરસાદ લાગે નહીં તો આપણે તપાસ કરી આવીએ કે રિક્ષા છે કે નહીં. અને જો રિક્ષા હોય ને તો આપણે જાય ને ધારાની દવા લઈ આવીએ. તો ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ. તો ફેમિલી અત્યારે છે ને આપણે રિક્ષા જોઈ આવ્યા તો કંઈ રિક્ષા નથી કેમ કે જો વરસાદ ચાલુ છે એટલે આવવાનું કોઈ જાય નહીં ને. જો તો અમે છે ને એવું ડિસિઝન લીધું કે જો વરસાદ છે ને અત્યારે ચાલુ જ એટલે જો આપણે છે ને ગાડી કાઢી લીધી અને ગાડી લઈને જવાનું છે ને. જો આપણે ધારાબેનને છે ને મસ્ત મજાનું છે ને ગરમ પહેરાવી દીધું ને હજી તો ઓલું રેનકોટ છે ને એ પણ પહેરાવી દે. કાં એટલે ધારાને છે ને વરસાદ ન લાગે. કાં અને પછી અમે દવા લઈ આવીએ એટલે ધારાબેનને જલ્દીથી સારું થઈ જાય. કાં ધારા ઉધરપ આવે? બધી દવા આગળ લઈ લઉં બેટા. તો જો ને અમારો ભાઈ છે ને અમારો ભેગો આવે છે, મારા કાકાનો છોકરો. એટલે અમે છે ને બે જાય અને ધારાની દવા લેવા જાય. તો ગાઈ જો ફાઇનલી છે ને અમને મારો ભાઈ બે જાય હવે ધારાની દવાખાને બતાવી દઈએ. તો ફેમિલી ચાલુ વરસાદમાં છે ને અમે છે ને દવાખાને જવા નીકળ્યા કેમ કે ધારા બે તાવ આવે છે. આપણે છે ને દવા લેવી પડે એટલે જો હવે છે ને તો જાય તમે દવાખાને એટલે જો ધારાને થઈ ગયા તો રેનકોટ બંધ બધા ધારાને પહેરાવી દીધો છે. ચાલો આપણે છે ને વરસાદ તો ફેમિલી જો ફાઇનલી છે ને આપણે છે ને ધારાની દવા લઈ લીધી છે. જો દવા લઈ લીધી તારા હવે સારું થઈ જાય બેટા. હવે ઘરે જઈને પી લે ને દવા. હે ફેમિલી અત્યારે વાગ્યા છે 3:15 અને આપણે જો છે ને ઉઠી અને જો ફ્રેશ થઈ ગયા છે કેમ કે જો આવીને છે ને આપણે થાકી ગયા હતા એટલે નાહી ધોઈ અને પછી મસ્ત મજાનું જમી લીધું હતું. જમી અને આપણે છે ને ધારાને જે દવા હતી એ દવા પાઈ દીધી હતી અને પછી દવા પાઈને આપણે સૂઈ ગયા હતા અને જો ધારા પણ સૂઈ ગઈ હતી. એટલે જો અત્યારે જો ઉઠીને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને જો મારા ધારા છે ને દવા પીને સૂઈ ગઈ હતી. કા ધારા? એટલે જો એની તબિયત તો સારી થઈ ગઈ. તો જો તાવ છે ને ઉતરી ગયો. કા ધારા ઉતરી ગયો ને તાવ? હા. જો મારા ધારાબેન છે ને બારે બાર જાય ને એટલે જો કંઈક ને કંઈક લેવું જ પડે. એટલે તો ધારા હું લીધું ધારા બેઠા થઈ?
હા જમ્પિંગ થવાનું લાઈટ વાળો હા ને સ્લેબ. જો ભાઈ આ કંઈક ક્લેમ લીધું કાંઈ ધારાએ મને એમ કીધું હતું કે મારે આ લેવું એટલે આપણે એને લઈ દીધું કા આ જો કપ બે ઈ રડતી થી તમે બ્લોગમાં જોયું છે. હા કેમ કે હીરનો કપ તૂટી ગયો હતો કા તો એ હીર રડતી એટલે અમે જો આવા છે ને મસ્ત મજાના 2 કપ લઈ લીધા છે કા બે માટે એક એક કા હીર માટે આપણે એક સોપડી પર લાવ્યા હતા કા એ કઈ સોપડી હતી ઓલી શબ્દાર્થ કા હા જો હવે જો ભાઈ આવું કંઈક છે ને ધારા રમવા માટે કંઈક લાવી છે જો આવી રીતના કંઈક રમવાનું ખેસ તો હવે બારે બાર જાય ને એટલે ધારાને કંઈક લેવું જ પડે જો એટલી વસ્તુ ધારાએ લેવડાવી કાં ધારા જો હવે છે ને ધારાની તબિયત પણ સારી થઈ ગઈ કેમ કે દવા પીવાઈ ગઈ ને એટલે તાવ ઉતરી ગયો અત્યારે કાં ધારા અમે તમે તો આખા પલળી ગયા છો. હું એક બૂન નટ પડી. હા જો ભાઈ અમે છે ને આખા પલળી ગયા હતા પણ ધારાને એક બૂંદ આપણે નથી પલળવા દીધી કેમ કે છે ને મસ્ત મજાનો રેનકોટ પહેરાવી દીધો હતો ને એટલે છે ને એને વરસાદ લાગ્યો નતો કાં ધારા તો ફેમિલી આજના બ્લોગમાં એટલું જ મળીએ પાછા ફરી કાલના બ્લોગમાં અને જો તમે પણ જો આ ચેનલમાં નવા હોય ને તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો મળીએ પાછા ફરી કાલના બ્લોગમાં ત્યાં સુધી ટાટા.